પૂંજી દેખી પોતે એના જેવો થાય એ પારકાની પૂંજી દેખી પોતે એના જેવો થાય એ પોતે એના જેવો થાય પોતે એના જેવો થાય મોટી મોટી દાઢી વાળા એવા મોટી મોટી દાઢી વાળા લોકોને બીવડાવે ભાઈ એ મોટી મોટી દાઢી વાળા લોકોને બીવડાવે રે એ લોકોને બીવડાવે એ તો લોકોને બીવડાવે રે બીવડાવે રે બીવડાવે રે બીવડાવે રે અહીંયા કોઈ દાઢી વાળા હોય તો ખોટું નહીં લગાડતા કારણ કે આ તમારા માટે નથી મોટી મોટી દાઢી વાળા એટલે આપણા ઘરે ગામડામાં ફરતા હોય ને બે ચાર જાતની માળા પહેરી હોય જબ્બો ધોતી પહેરી હોય કેવું બોલે આપણા ઘરે આવે તો કાળો મુંડો ધળોવાર ગરુવારનો દાડો જિંદગીમાં જૂઠ નહીં બોલ્યો ભગત તારો કિસ્મત ઘણો મોટો છે અને 3.5 દાડામાં તારું કામ થવાનું છે એક જણો મારા ઘેર આવ્યો મને શિયાળ શિંગડી આલે મેં કીધું આનો શું ફાયદો થાય તો કે આ છે ને તમારું બધું કામ કરી જાય તમારું કલ્યાણ કરી નાખે મેં કીધું તારું કેટલું કલ્યાણ કર્યું મેં કીધું તારું કશું કામ કર્યું ને એટલે તો મને વરગાડે એટલે આવું મોટી મોટી દાઢી વાળા લોકોને બીવડાવે એ હાથે પહેરે વેડ વેડિયા લોકોને બતાવે ભાઈ લોકોને બતાવે રે એ લોકોને બતાવે એ જાણે હું તો સૌના વાળો લોકોને બીવડાવે રે જાણે હું તો સત્તા વાળો એમ કરી લોકોને બીવડાવે રે અરે દેવું કરી બૈરી ના દાગીના ઘડાવે ભાઈ એ દેવું કરી બૈરી ના દાગીના ઘડાવે રે એ દાગીના વેચીને એ તો દારૂ પીને આવે રે દારૂ પીને આવે રે દારૂ પીને આવે રે દાગીના વેચીને એ તો દારૂ પીને આવે રે દારૂડિયા તો એવું કરી છોકરો રખડાવે ભાઈ એ દારૂડિયા તો એવું કરી છોકરો રખડાવે રે એ દારૂડિયા તો એવું કરી પોતાનો રખડાવે રે અમુક તો પીન આવે પાછા ઘેર વટ મારે ઘેરવાડી આગળ કેવો ખબર આ બોય ને કાઢે પેલે બોય ને લાવે એમ તો બાઈ નો હોવું દેખાઈ જાય પણ પેલી નહીં આવી રહે એટલે પીધા પછી ખોટો વટ નહીં મારવાનો આવો ભક્તિ ભાવના માહોલમાં ખૂબ આનંદથી જીવી લેવાનું ઘડી પલ કી ખબર નહીં મૂર્ખ ક્યાં કલ કી બાત આજે બેઠા છે એ જ આનંદ છે માટે એ દારૂડિયા તો એવું કરી પોતાનો રખડાવે રે એને ભજન કરવા ઊંઘ આવે વાતો કરવા રાત જાય એ ભજન કરવા ઊંઘ આવે વાતો કરવા રાત જાય એ ભજન કરવા ઊંઘ આવે વાતો કરવા રાત જાય અમાર કે સાઉન્ડ ને એકવાર જોરદાર તાળીઓથી સન્માન થઈ જાય કેમ કે આટલો સરસ સાઉન્ડ આપણા ગામમાં જો બરોડા કેમથી બોલાવવું પડ્યું હોત ને તો 20-25 હજાર રૂપિયા ખર્ચો થઈ જાય અને આજે છેલ્લા 20-22 દિવસથી